નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન વર્લ્ડમાં એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવા પ્રકારનું ફંક્શન આપણે શીખવા જઈ રહ્યા છીએ. તમને ખબર છે કે દરેક ફંક્શન ત્રણ વિભાગમાં પૂછાય છે: આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ, એમાં ફંક્શન અને લેંગ્વેજ રિસ્પોન્સ. ક્લિયર? ત્રણ પ્રકારે પૂછાય છે. આપણે આ ત્રણેય પ્રકારે શીખવું રહ્યું. બરાબર? એટલે આપણે સૌથી પહેલાં જોઈએ તો એની વ્યાખ્યા જોઈએ. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, ભૂતકાળની કોઈ ટેવ દર્શાવવા માટેનું આ ફંક્શન. શું કહેવા માગે છે? ભૂતકાળની રોજની ક્રિયા ટેવ સ્વરૂપે થતી હોય તેવું દર્શાવવા માટે આ ફંક્શન વપરાય. એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા નિયમિત રીતે થતી હતી પરંતુ અત્યારે થતી નથી, અથવા તો બીજી રીતે કહી તો ભૂતકાળમાં કોઈ બાબત વાસ્તવિક હતી પરંતુ અત્યારે નથી, આવું દર્શાવવા માટે આ ફંક્શન હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ક્લિયર? બીજી રીતે કહી તો આપણે કોઈક બાબતથી ટેવાયેલા છીએ, એટલે કે આ બાબત આપણા માટે અજાણી નથી, આવું દર્શાવવા માટે પણ આ ફંક્શન વપરાય. રોજની ક્રિયા ટેવ સ્વરૂપે થતી હોય ભૂતકાળમાં તો એ દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. હવે આ ફંક્શનના આઈડેન્ટિફિકેશન માટે શું કરવું? તો કે એની લેંગ્વેજ આઇટમ છે યુઝ ટુ. આના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ ફંક્શન એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે. ક્લિયર? યુઝ ટુ ઉપરથી તમને ખ્યાલ આવી જાય. એની લેંગ્વેજ છે, લેંગ્વેજ આઇટમ છે યુઝ ટુ. હવે વાક્યનું સ્વરૂપ કેવું હોય? તો કે વાક્યના સ્વરૂપમાં કર્તા યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આ જ વસ્તુ તમારે આ ફંક્શનમાં યાદ રાખવાની છે. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આ ફંક્શનનું નામ છે. આઈડેન્ટિફિકેશનમાં તમારે આ જ નામ લખવાનું થાય. ક્લિયર? ક્યાં વપરાય? તો કે ભૂતકાળની કોઈ રોજની આ પ્રકારની ટેવ હોય, ક્રિયા રોજની ક્રિયા ટેવ સ્વરૂપે થતી હોય તો એ દર્શાવવા માટે વપરાય. લેંગ્વેજ આઇટમમાં યુઝ ટુ. વાક્યની રચના સબ્જેક્ટ, ત્યારબાદ યુઝ ટુ વત્તા મૂળ ક્રિયાપદ. એટલે કે યુઝ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ ક્રિયાપદનું રૂપ મુકાય. આ એની શરત થઈ. કોઈ પણ વાક્ય તમે આ ફંક્શનનું બનાવશો તો એમાં આ જ પ્રકારની વાક્ય રચના આવશે: કર્તા યુઝ ટુ વત્તા મૂળ ક્રિયાપદ. આ સિવાયનું કોઈ વાક્ય એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટમાં બનશે નહીં. ક્લિયર? યુઝ ટુ સાથે મૂળ ક્રિયાપદ. વાક્ય જોઈએ: આઈ યુઝ ટુ સ્ટે એટ સાબરમતી આશ્રમ. આઈ સબ્જેક્ટ, યુઝ ટુ વત્તા મૂળ ક્રિયાપદ. હવે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું નથી, ઇન્ફિનિટિવ મૂકવાનું નથી, મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. ટુ વાળું રૂપ મૂકવાનું નથી. ટુ તો ઓલરેડી યુઝ ટુ સાથે છે જ. ક્લિયર? આઈ યુઝ ટુ સ્ટે એટ સાબરમતી આશ્રમ. એટલે કે સાબરમતી આશ્રમમાં રહેવા માટે હું ટેવાયેલો હતો. મીન્સ સાબરમતી આશ્રમમાં રહેવું એ મારા માટે કોઈ નવીન વાત નહોતી, એનાથી હું ટેવાયેલો હતો. આઈ યુઝ ટુ સ્ટે એટ સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમમાં રહેવા માટે હું ટેવાયેલો હતો. આવા પ્રકારનું એનું ગુજરાતી થાય. ફંક્શન આપણે જોયું. લેંગ્વેજ આઇટમ કઈ આવી? યુઝ ટુ. ફરજિયાતપણે યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. હવે આવા પ્રકારનું વાક્ય આપ્યું હોય અને કીધું કે આઈડેન્ટિફાય ધીસ સેન્ટેન્સ અથવા તો આઈડેન્ટિફાય ધ ફંક્શન, તો આઈડેન્ટિફિકેશનમાં ફરજિયાત આપણે આ જ જોઈએ: યુઝ ટુ વત્તા મૂળ ક્રિયાપદ. આપણું ફંક્શન આપણે સિલેક્ટ કરવાનું થાય હેબિચ્યુઅલ પાસ્ટ. શોઈંગ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, તો પણ તમારું ફંક્શન એ જ થાય. શોઈંગ પાસ્ટ હેબિટ આવા પ્રકારનું કદાચ લખેલું આવે તો પણ આ ફંક્શન એ જ થાય છે. ટૂંકમાં કોઈ ક્રિયા ભૂતકાળમાં ટેવ સ્વરૂપે થતી હતી પરંતુ અત્યારે થતી નથી, આવું દર્શાવવા માટે આ ફંક્શન વપરાય. એક ઉદાહરણ બીજું આપણે જોઈએ તો કહી શકાય: પીપલ યુઝ ટુ ટ્રાવેલ બુલોક કાર્ટ વેન બસીસ વેર નોટ. બસો જ્યારે નહોતી ત્યારે લોકો બળદગાડીમાં મુસાફરી કરવા ટેવાયેલા હતા. અગાઉના સમયની વાત થઈ, બળદગાડીમાં બેસવું એમના માટે કોઈ નવીન નહોતું. પણ બસની શરૂઆત થયા પછી
અત્યારે એમ ન કહેવાય કે પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ, એવું ન કહેવાય અત્યારે. હા, પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ વેન બસીસ વેર નોટ અવેલેબલ. જ્યારે બસો નહોતી ત્યારે લોકો બળદગાડીમાં મુસાફરી કરવા ટેવાયેલા હતા એમ કહી શકાય. એટલે લેંગ્વેજ આઇટમ યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. બરાબર. વાક્ય રચના 3 વાક્યો મેં ઓલરેડી લખ્યા છે. આમાં નકાર પણ બને, પણ એ મોટે ભાગે પૂછાતું નથી. આઈ યુઝ નોટ ટુ એવું થાય. બરાબર. આઈ યુઝ ટુ ડુ એક્સરસાઇઝ ઇન માય ચાઇલ્ડહુડ. ફરીથી વાક્ય જોઈએ. આઈ યુઝ ટુ ડુ એક્સરસાઇઝ. યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. મારા બચપણમાં હું એક્સરસાઇઝ કરવા ટેવાયેલો હતો. બાલ્યાવસ્થામાં હું કસરત કરવા ટેવાયેલો હતો. આ વાક્ય તમે ત્યારે જ બોલી શકો જ્યારે તમે બાલ્યાવસ્થામાં ન હો. મીન્સ તમે હવે એજેડ થઈ ગયા ત્યારે તમે કહી શકો કે આઈ યુઝ ટુ ડુ એક્સરસાઇઝ ઇન માય ચાઇલ્ડહુડ. મારા બચપણમાં, મારી બાલ્યાવસ્થામાં હું આ પ્રકારે એક્સરસાઇઝ કરવા ટેવાયેલો હતો. તો આ ભૂતકાળની ટેવ થઈ. યુઝ ટુ, એના માટે ફંક્શન વપરાય, લેંગ્વેજ આઇટમ વપરાય. યુઝ ટુ ક્રિયાપદનું મૂળ રૂપ. ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું થાય તો આ તમારું ફંક્શન થઈ ગયું એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ભૂતકાળની કોઈ શરત, ભૂતકાળની કોઈ ટેવ, નિયમિત રીતે તમે જે ભૂતકાળની રોજની ટેવ જે દર્શાવો છો એ આ રીતે થાય. બીજું વાક્ય જોઈએ. આઈ યુઝ ટુ સ્લીપ ફોર 6 hours ઇન માય સ્ટુડન્ટ લાઈફ. આઈ યુઝ ટુ સ્લીપ, કર્તા સાથે યુઝ ટુ વત્તા મૂળ ક્રિયાપદ. આઈ યુઝ ટુ સ્લીપ ફોર 6 hours ઇન માય સ્ટુડન્ટ લાઈફ. મારી વિદ્યાર્થી અવસ્થામાં હું 6 કલાક ઊંઘવા ટેવાયેલો હતો. ઇટ મીન્સ અત્યારે મારી વિદ્યાર્થી અવસ્થા નથી. આ મારી ભૂતકાળની વાત થઈ, અને ભૂતકાળની વાત એ મારી ટેવ સ્વરૂપની વાત થઈ. હું ટેવાયેલો હતો 6 કલાક ઊંઘવા માટે. તો એ ભૂતકાળની કોઈ ટેવ રોજની ક્રિયા સ્વરૂપે હોય ત્યારે આ ફંક્શન વપરાય. અહીંયા પણ ફંક્શન તમે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરો? તો કે વાક્ય તમે વાંચો, વાક્યમાં તમે તરત જ તમારો ફોકસ ક્યાં જશે? યુઝ ટુ ઉપર. એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે, તમે તરત જ સિલેક્ટ કરશો. ઓપ્શન આપ્યા હશે 4, એમાંથી એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ક્લિયર? ત્રીજું વાક્ય જોઈએ. આઈ યુઝ ટુ વર્ક ફોર 10 hours વેન આઈ વોઝ યંગ. આઈ યુઝ ટુ વર્ક, હું ટેવાયેલો હતો કામ કરવા, ફોર 10 hours 10 કલાક માટે, વેન આઈ વોઝ યંગ, જ્યારે હું યુવાન હતો. ઇટ મીન્સ તમે તમારી ભૂતકાળની વાત કરો છો, તમારી યુવાવસ્થાની વાત કરો છો, ત્યારે આ બાબત તમારા માટે કોઈ નવીન નહોતી. તમે દરરોજ યુઝ ટુ વર્ક ફોર 10 hours, તમે 10 કલાક કામ કરવા માટે ટેવાયેલા હતા જ્યારે તમે યુવાન હતા. આ વાક્ય તમે ત્યારે જ બોલો જ્યારે તમે યુવાન હવે રહ્યા નથી. વર્તમાન કાળમાં તમે અત્યારે યુવાન નથી, એજેડ છો, ત્યારે તમે કહી શકો આઈ યુઝ ટુ વર્ક. ભૂતકાળની મારી ટેવ છે. તમે કદાચ દાદા થઈ ગયા હો, વૃદ્ધ થઈ ગયા હો, અને પછી તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને તમે વાત કરતા હો કે બેટા જ્યારે હું યુવાન હતો ત્યારે હું આટલા કલાક કામ કરવા ટેવાયેલો હતો. તો એ તમારી ભૂતકાળની વાત થઈ. ભૂતકાળની તમે ટેવ તમારી દર્શાવી. વર્તમાનમાં તમે એજેડ છો, એટલા માટે તમે આવું વાક્ય બોલી શકો. આઈ યુઝ ટુ વર્ક ફોર 10 hours વેન આઈ વોઝ યંગ. તો આ પણ તમારું વાક્ય આઈડેન્ટિફિકેશન કરો તો શેના ઉપરથી થાય? તરત જ તમે કહેશો કે સર અહીંયા યુઝ ટુ છે, યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ છે. આવું વાક્ય માત્ર ને માત્ર આ ફંક્શનમાં જ બને. કયા ફંક્શનમાં? એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ક્લિયર? તો આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવું ખ્યાલ આવી ગયો. આઈડેન્ટિફિકેશનમાં ધ્યાન શું રાખવાનું? તો કે એની લેંગ્વેજ આઇટમ જોવાની, એનું ફોર્મેશન જોવાનું, વાક્ય કઈ રીતે બને છે. તો કે લેંગ્વેજ આઇટમમાં યુઝ ટુ છે, ટુ બી યુઝ ટુ પણ આવે છે, પણ આપણે ટુ બી યુઝ ટુ પૂછાતું નથી. યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આપેલા વાક્યમાં આ બધી શરતો હોય તો આપણું વાક્ય એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો શોઈંગ પાસ્ટ હેબિટ, આવું પણ કંઈ લખી શકાય. શોઈંગ પાસ્ટ હેબિટ, પાસ્ટ હેબિટ, આવું પણ તમે લખી શકો. બરાબર? ભૂતકાળની તમે કોઈ ટેવ દર્શાવો છો. ક્લિયર? તો કમ્પ્લીશન આઈડેન્ટિફિકેશન ક્લિયર. આ પ્રકારે તમે વાક્યને ઓળખી શકો છો કે આ ફંક્શનનું વાક્ય છે. હવે બીજો મુદ્દો છે કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સ.
હવે આ જ ફંક્શન છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો શોઈંગ પાસ્ટ હેબિટ. આ જ વાક્યને કમ્પ્લીશનમાં કઈ રીતે પૂછે? તો કમ્પ્લીશન એટલે શું થાય? તો કે આપણને ખબર છે કે અડધું વાક્ય આપ્યું હોય, અડધું વાક્ય આપણે પૂરું કરવાનું હોય, કૌંસમાં લિંકિંગ વર્ડ આપ્યા હોય અને ફંક્શનનું નામ પણ લખેલું હોય. અહીંયા મેં તમને લિંકિંગ વર્ડ્સ કૌંસમાં આપ્યા છે, ફંક્શનનું નામ મેં લખ્યું નથી કારણ કે આપણે એક જ ફંક્શન શીખીએ છીએ એટલે ફંક્શનનું નામ મેં એડ કર્યું નથી. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટના જ બધા વાક્યો છે, પણ પરીક્ષામાં પેપરમાં તમને ફંક્શનનું નામ પણ નીચે લખેલું હોય છે. હવે આ વાક્યને મારે પૂરું કરવાનું છે, અડધું વાક્ય આપ્યું છે, અડધું વાક્ય મારે પૂરું કરવાનું છે, પણ કઈ શરતમાં પૂરું કરવાનું છે? માત્ર ને માત્ર આ જ શબ્દો વાપરવાના છે અને ફંક્શન મારું કયું ફિક્સ છે? શોઈંગ પાસ્ટ હેબિટ. હવે મને ખ્યાલ હોવો જોઈએ કે શોઈંગ પાસ્ટ હેબિટમાં વાક્યનું સ્વરૂપ કેવું હોય છે, અથવા તો વાક્યના સ્વરૂપ પ્રમાણે આમાં લેંગ્વેજ આઇટમ પણ મારે કઈ મૂકવાની છે એનો પણ મને પૂરતો ખ્યાલ હોવો જોઈએ. જોઈએ આપણે આ વાક્યમાં શું કહે છે. વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય. જ્યારે રાજુ શાળાનો વિદ્યાર્થી હતો. અત્યારે રાજુ શાળાનો વિદ્યાર્થી નથી. વેન હી વોઝ, જ્યારે તે હતો, મીન્સ ભૂતકાળની વાત થઈ. વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય, કૌંસમાં આપ્યું છે પ્લેડ ફૂટબોલ. હવે લેંગ્વેજ આઇટમ તમને આપી નથી, તો લેંગ્વેજ આઇટમ તમને ખબર છે ફંક્શન આપણું આ જ છે, તો લેંગ્વેજ આઇટમ કઈ વપરાય? તો કે યુઝ ટુ. તો તમારે લખવું પડે વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય. રાજુ માટેનું સર્વનામ, રાજુ છોકરો છે માટે હી મૂકો, હી, ત્યારબાદ કર્તા અથવા તો કર્તા સાથે યુઝ ટુ, બરાબર, કર્તા તરીકે સર્વનામ મૂક્યું, હી યુઝ ટુ. હવે મૂળ ક્રિયાપદ, ક્રિયાપદ કયું વાપરવાનું છે? તમને પ્લેડ આપ્યું છે, ઈડી વાળું રૂપ આપ્યું છે, તો એનું મૂળ રૂપ તમારે મૂકવાનું થાય. તો તમે મૂકી શકો હી યુઝ ટુ પ્લે ફૂટબોલ. વાક્ય પૂરું થઈ ગયું. વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય હી યુઝ ટુ પ્લે ફૂટબોલ. જ્યારે રાજુ શાળાનો વિદ્યાર્થી હતો ત્યારે તે ફૂટબોલ રમવા ટેવાયેલો હતો. આપેલી શરત પ્રમાણે, આપેલા શબ્દો પ્રમાણે, આપેલા ફંક્શન પ્રમાણે આપણે આ અડધું વાક્ય બનાવીને મૂકી દીધું. આપણો માર્ક અહીંયા ક્લિયર થઈ ગયો. ચોક્કસપણે આપણને એક માર્ક મળે. શા માટે? તો કે તમને જે ફંક્શન કીધું છે શોઈંગ પાસ્ટ હેબિટથી તમારે પૂરું કરવાનું છે. અડધું વાક્ય આપ્યું છે વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય. ફરીથી વાક્ય બને તો કે કરતા સર્વનામ મૂક્યો હી, રાજુ માટે હી વપરાય. લેંગ્વેજ આઇટમ કઈ છે આ ફંક્શનની? તો કે યુઝ ટુ. તો યુઝ ટુ મૂકી દો. ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો. મિનિંગફુલ બનાવવા માટે બાકીના શબ્દો ઉમેરી દો. હી યુઝ ટુ પ્લે ફૂટબોલ. ક્લિયર? આ પ્રકારે કમ્પ્લીશન. હવે આ જે પ્રક્રિયા આપણે કરી એને કમ્પ્લીશન કહેવાય. અડધું વાક્ય તમને આપ્યું હતું, અડધું વાક્ય તમે તમારી રીતે પૂરું કર્યું, યોગ્ય ફંક્શન વાપરીને યોગ્ય રીતે મિનિંગફુલ તમે બનાવ્યું. સાયન્સ માટે 4 MCQ ઓપ્શન આપ્યા હોય MCQમાં. હી યુઝ ટુ પ્લે ફૂટબોલ. હી યુઝ, ખાલી યુઝ આપ્યું હોય, યુઝ ટુ પ્લે. હી યુઝડ ટુ પ્લેઇંગ ફૂટબોલ. આવા પ્રકારના ક્રિયાપદમાં ફેરફાર કરીને 4 ઓપ્શન આપ્યા હોય. આપણે આપણો ઓપ્શન નક્કી કરવાનો થાય યુઝ ટુ વત્તા મૂળ ક્રિયાપદ. ક્લિયર? બીજું વાક્ય જોઈએ. ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ માય બ્રધર. ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ દરમિયાન માય બ્રધર કરતા આપ્યો જ છે. ફંક્શન છે આપણું શોઈંગ પાસ્ટ હેબિટ. માય બ્રધર લખી નાખો અહીંયા યુઝ ટુ. હવે ક્રિયાપદ કયું છે? રીડિંગ આપ્યું છે, તો આપણે મૂળ ક્રિયાપદ મૂકવાનું થાય. તો રીડિંગનું થશે યુઝ ટુ રીડ ફોર 10 hours. આ વાક્ય બની ગયું. ક્લિયર? ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ માય બ્રધર યુઝ ટુ રીડ ફોર 10 hours. બોર્ડ એક્ઝામ દરમિયાન મારો ભાઈ એ સમયે 10 કલાક વાંચવા ટેવાયેલો હતો. મીન્સ 10 કલાક વાંચવું એના માટે કોઈ અઘરું નહોતું, એનાથી એ ટેવાયેલો હતો, એનાથી એ પરિચિત હતો. આ પ્રકારની વાક્ય રચના આપણે પૂરી કરી શકીએ. ટૂંકમાં ધ્યાન એટલું જ રાખવાનું, ફંક્શન તમને કયું આપ્યું છે કૌંસમાં? શોઈંગ પાસ્ટ હેબિટ અથવા તો એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. શબ્દો કયા આપ્યા છે? ઓકે,
લેંગ્વેજ આઇટમ આપી નથી, કદાચ આપી હોય તો એ મૂકવાનું, ન આપી હોય તો આપણને ખબર જ છે યુઝ ટુ વપરાય. કર્તા તરીકે માય બ્રધર, યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા આઈએનજી વાળું રૂપ આપ્યું છે, આપણે જરૂર છે મૂળ રૂપની, માટે આપણે ખાલી રીડ ક્રિયાપદમાં ફેરફાર કરીને બાકીના શબ્દોથી વાક્ય પૂરું કરીશું. તો આ આપણે કમ્પ્લીશન કર્યું કહેવાય. ત્યારબાદ ત્રીજું વાક્ય જુઓ, ખાલી જગ્યા વેન હી વોઝ ઇન ઇંગ્લેન્ડ. અહીંયા આગળના ભાગમાં ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા વેન હી વોઝ ઇન ઇંગ્લેન્ડ. હવે આપ્યું છે સ્પોક ઇંગ્લિશ. હવે તમને અહીંયા કર્તા આપ્યો જ છે, તમે જુઓ તો, કારણ કે આપણે આપણા વાક્યમાં કર્તા મૂકવો પડશે, કારણ કે આપણું વાક્ય શેનું છે, શેનું બનાવવાનું છે, શોઈંગ પાસ્ટ હેબિટ. હવે બાજુના બીજા ક્લોઝમાં તમને વેન હી વોઝ ઇન ઇંગ્લેન્ડ આપ્યું છે. લેંગ્વેજ આઇટમ તમને ખબર છે યુઝ ટુ જ મુકાય. હવે કર્તા ક્યાંથી લેશો, કોની વાત છે, તો ઓલરેડી બીજા વાક્યમાં હી આપ્યું જ છે, એને કર્તા તરીકે લઈ લ્યો. તો વાક્ય બનશે હી, કરતા પછી તરત જ યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. અહીંયા તમને ભૂતકાળનું રૂપ આપ્યું છે સ્પોક. હવે મૂળ ક્રિયાપદ થાય હી યુઝ ટુ સ્પીક ઇંગ્લિશ. He used to speak English when he was in England. તે જ્યારે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે ઇંગ્લિશ બોલવા ટેવાયેલા હતા. ઇંગ્લેન્ડ હતા ત્યારની વાત છે, એનો અર્થ એ કે અત્યારે ઇંગ્લેન્ડમાં નથી. ભૂતકાળની કોઈ બાબત ટેવ રૂપે દર્શાવવા માટે આ ફંક્શન વપરાય. હવે આપણે કમ્પ્લીશન, ત્રણેય વાક્યનું કમ્પ્લીશન કર્યું. અહીંયા મેં આગળ ખાલી જગ્યા આપી, પાછળ તમને ક્લોઝ આપ્યો, ત્યાં મેં લખ્યું વેન હી વોઝ ઇન ઇંગ્લેન્ડ, આંસમાં શબ્દ આપ્યા સ્પોક ઇંગ્લિશ. કરતા આપણને અહીંથી મળ્યો. લેંગ્વેજ આઇટમ આપણે ફરજિયાતપણે યુઝ ટુ મૂક્યું, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી વાક્યને આપણે પૂરું કર્યું. હવે આ ત્રણેય વાક્યનું આઈડેન્ટિફિકેશન કરવાનું થાય તો તરત જ મને ખ્યાલ આવી જાય કે આ વાક્ય છે શોઈંગ પાસ્ટ હેબિટ છે, કારણ કે યુઝ ટુ સાથે મૂળ ક્રિયાપદ છે. અહીંયા પણ યુઝ ટુ સાથે મૂળ ક્રિયાપદ છે, અને અહીંયા પણ યુઝ ટુ સાથે મૂળ ક્રિયાપદ છે. યુઝ ટુ સાથે મૂળ ક્રિયાપદ માત્ર ને માત્ર એ જ ફંક્શનમાં આવે, showing past habit અથવા તો expressing habitual action in the past. ક્લિયર? તો આઈડેન્ટિફિકેશન, ત્યારબાદ કમ્પ્લીશન. ક્લિયર? હવે આની આ વાત, આનો આ મુદ્દો, આનું આ ફંક્શન લેંગ્વેજ રિસ્પોન્સમાં પણ પૂછાય. તમને ખબર છે દરેક ફંક્શન ત્રણ રીતે પૂછાય છે. લેંગ્વેજ રિસ્પોન્સ એટલે પણ તમને ખ્યાલ છે, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા છીએ કે એવા પ્રકારની ભાષા વાપરીને તમારે આપેલા પ્રશ્નનો જવાબ આપવાનો છે. બરાબર? એને લેંગ્વેજ રિસ્પોન્સ કહેવાય. આપેલી પરિસ્થિતિને અનુરૂપ તમારે એવો જવાબ આપવાનો છે કે જેમાં તમે ફંક્શનનો ઉપયોગ કરો છો. કયું ફંક્શન? જે નક્કી કરેલું ફંક્શન તમારું છે, શોઈંગ પાસ્ટ હેબિટ, એ જ. અહીંયા લેંગ્વેજ રિસ્પોન્સમાં તમને શબ્દો કાઉન્સમાં આપતા નથી, માત્ર ફંક્શન જ લખ્યું હોય, શોઈંગ પાસ્ટ હેબિટ. બરાબર? હવે આટલું લખ્યું છે એટલે મને ખ્યાલ આવી ગયો. અહીંયા ડાયલોગ છે, એ પૂછે છે વોટ વોઝ હર હોબી. એ બીને પૂછે છે વોટ વોઝ હર હોબી. હવે બી જવાબ આપે છે તેણીના શોખ વિશેનો. બી શું કહે છે? હર હોબી ઇઝ ડાન્સિંગ. આ એનો જવાબ થયો, પણ આ એનો જવાબ આપેલા ફંક્શન પ્રમાણેનો જવાબ નથી. હા, એનો જવાબ ગ્રામેટિકલી થયો, હર હોબી ઇઝ ડાન્સિંગ. વોટ વોઝ હર હોબી? હર હોબી વોઝ ડાન્સિંગ. આ એનો જવાબ થઈ ગયો ગણાય, પણ આપણા ફંક્શન પ્રમાણેનો જવાબ નથી. શા માટે? કારણ કે આપણા ફંક્શનની લેંગ્વેજ આઇટમ એમાં છે નહીં. આપણા ફંક્શનની લેંગ્વેજ આઇટમ કઈ છે? યુઝ ટુ. તો આપણે વાક્ય લખી શકીએ, હર છે, હરમાંથી કરતા મળે સી. બરાબર? સી યુઝ ટુ ડાન્સ when she was a student. જવાબ આપી શકાય કોઈ પણ. વોટ વોઝ હર હોબી? તેણીનો શોખ શું છે? she used to dance when she was a student. તેણી વિદ્યાર્થીની હતી ત્યારે તેણી ડાન્સ કરવા ટેવાયેલી હતી.
આ પ્રકારે તમે વાક્ય બનાવી શકો. ક્લિયર? વોટ વોઝ હર હોબી? She used to dance when she was a student. She used to read novels when she was a student. કોઈ પણ વાક્ય તમે બનાવી શકો, પણ દરેક વાક્યમાં આવવું શું જોઈએ ફરજિયાત? used to સાથે ક્રિયાપદનું. અહીંયા હું રીડ પણ આપી શકું. She used to read when she was a student. આ એની હોબી થઈ. બરાબર? તો આ પ્રકારે તમે વાક્ય બનાવી શકો, કમ્પ્લીશન કરી શકો. વોટ વોઝ હર હોબી? she used to dance when she was a student. Clear? બીજું વાક્ય, Sunil was a good cricketer. Sunil was a good cricketer. He was a good batsman. સુનિલ એક સારો ક્રિકેટર હતો, તે એક સારો બેટ્સમેન પણ હતો. હવે આનો મારે જવાબ આપવો છે આ ફંક્શનનો ઉપયોગ કરીને. હવે સારો બેટ્સમેન ક્યારે બને, સારો ક્રિકેટર ક્યારે બને? એને સારી પ્રેક્ટિસ કરી હોય તો આપણે તરત કહી શકીએ he used to bat, અથવા તો he used to do hard work, અથવા તો hard practice. He used to do hard practice when he was a player. બીજું કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. He used to practice hard. He used to do hard practice. અહીંયા તમે પ્રેક્ટિસને આગળ પણ લઈ શકો ક્રિયાપદ તરીકે. બરાબર? He used to practice hard in every match. વાક્ય બની શકે. બરાબર? He used to practice hard in every match. અથવા તો he used to do hard practice when he was a player. જ્યારે તે પ્લેયર હતો ત્યારે તે સખત મહેનત કરવા ટેવાયેલો, પ્રેક્ટિસ કરવા ટેવાયેલો હતો. આમાં જરૂરી નથી કે આવા જ શબ્દો વાપરવા, માત્ર જરૂરી એક જ છે, યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ અને વાક્ય અર્થપૂર્ણ બનવું જોઈએ. છેલ્લું પેરેગ્રાફ જોઈએ, છેલ્લું ઉદાહરણ જોઈએ. વોટ ડીડ યુ ડુ ઇન યોર સ્પેર ટાઈમ? તમે તમારા સ્પેર ટાઈમમાં શું કરતા હતા? ભૂતકાળની વાત થઈ. આના જવાબ ઘણા બધા બને. તમને પૂછ્યું છે વોટ ડીડ યુ ડુ, જવાબમાં તમે યુનું થઈ જશે આઈ. હવે ફંક્શન તમારું કયું છે? શોઈંગ પાસ્ટ હેબિટ અથવા તો એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. લેંગ્વેજ આઇટમ ફરજિયાત તમારે કઈ વાપરવી પડે? યુઝ ટુ. જવાબ આ ફંક્શનનો આપવા માટે અહીં તરત જ કહી શકો I used to. બરાબર? હવે સ્પેર ટાઈમ, વોટ ડીડ યુ ડુ ઇન યોર સ્પેર ટાઈમ? I used to read novels in my spare time. આ ફિક્સ જવાબ નથી. આ જવાબ લખી શકાય એવું નથી, પણ હા એક વસ્તુ ફિક્સ છે. કઈ? યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા હું ક્રિયાપદ કોઈ પણ લઈ શકું. ક્રિયાપદ હું કોઈ પણ લઈ શકું. આઈ યુઝ ટુ ડુ યોગા ઇન માય સ્પેર ટાઈમ. આઈ યુઝ ટુ ડ્રો અ પિક્ચર ઇન માય સ્પેર ટાઈમ. ક્લિયર? આઈ યુઝ ટુ સિંગ ઇન માય સ્પેર ટાઈમ. મારા નવરાશના સમયમાં હું ગાવા ટેવાયેલો હતો. ક્રિયાપદ તમે અહીંયા કોઈ પણ વાપરી શકો, તમારો કોઈ પણ જવાબ બની શકે, કારણ કે તમને લિંકિંગ શબ્દો અહીંયા આપ્યા નથી. પણ એક વસ્તુ તમારા માટે નક્કી છે. કઈ? ફંક્શન તમારે કયું વાપરવાનું છે? શોઈંગ પાસ્ટ હેબિટ. અને તમને ખ્યાલ છે કે શોઈંગ પાસ્ટ હેબિટની લેંગ્વેજ આઇટમ છે યુઝ ટુ, અને એનું વાક્ય આ જ પ્રમાણે બને, યુઝ ટુ વત્તા મૂળ ક્રિયાપદ. એટલે એ શરતની બહાર આપણે કોઈ વાક્ય બનાવી શકીએ નહીં, અને એ શરતની બહારનું જો વાક્ય બનાવીએ તો આપણું વાક્ય ખોટું પડે. એટલે આ લેંગ્વેજ રિસ્પોન્સ છે. આપેલા પ્રશ્નને અનુરૂપ તમે જવાબમાં એવી પ્રતિક્રિયા, ભાષાકીય પ્રતિક્રિયા આપો છો કે જેમાં તમે આ ફંક્શનનો અને એની લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરીને જવાબ આપો છો, અને જવાબ પાછો મિનિંગફુલ છે. ક્લિયર? એટલે આને કહેવાય લેંગ્વેજ રિસ્પોન્સ. ફરીથી યુઝ ટુ સાથે મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં કોઈ ક્રિયા ટેવ સ્વરૂપે નિયમિત થતી હોય તેવું દર્શાવવા માટે આ ફંક્શન વપરાય.
આઈડેન્ટિફિકેશનમાં જોવાનું કર્તા સાથે યુઝ ટુ વત્તા મૂળ ક્રિયાપદ, કમ્પ્લીશનમાં જોવાનું આપેલું ક્રિયાપદ છે એને યુઝ ટુ સાથે મૂળ ક્રિયાપદમાં કન્વર્ટ કરી મૂકવાનું, અને લેંગ્વેજ રિસ્પોન્સમાં શું જોવાનું, ખ્યાલ શું રાખવાનો, તમને જે વાક્ય આપ્યું છે એની પ્રતિક્રિયા તમે જ્યારે જવાબ સ્વરૂપે આપો છો ડાયલોગમાં, ત્યારે તમારે એવું વાક્ય બનાવવાનું છે આપેલા પ્રશ્નને અનુરૂપ કે જેમાં ફંક્શન તમારું જે છે દર્શાવ્યું છે એ ફંક્શન આવે, અને એ ફંક્શનની લેંગ્વેજ આઇટેમનો ઉપયોગ કરીને તમે એ જવાબ પ્રતિક્રિયા સ્વરૂપે આપી શકો. આને કહેવાય લેંગ્વેજ રિસ્પોન્સ. ઇન શોર્ટ, ટૂંકમાં કહી તો યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. બસ આટલું જ યાદ રાખવાનું છે મિત્રો. ફંક્શન વારંવાર વાંચજો, એની લેંગ્વેજ આઇટેમ, એનું ફોર્મેશન છે તૈયાર કરજો. વાક્યો આઈડેન્ટિફિકેશનના, કમ્પ્લીશન માટેના પણ સહેલા વાક્યો છે, ઘણા બધા વાક્યો તમે પણ બનાવી શકો, અને લેંગ્વેજ રિસ્પોન્સ માટે પણ આ પ્રકારે પ્રેક્ટિસ કરશો તો તમને આ ફંક્શનમાં વધારે ગ્રીપ મળશે. આપણે અહીંયા અટકીએ છીએ, બાકીનું એના પછીના લેક્ચરમાં આપણે કામ કરીશું. ઓકે.